નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા વોટ્સએપ, ફેસબુક અને વોટ્સએપ ગ્રુપમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ એમાં આગળ વધીએ તો આગળનો પ્રશ્ન આવે છે પરિભ્રમણ કરતા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવી કક્ષીય ચુંબકીય મોમેન્ટ અને સ્પિન ચુંબકીય મોમેન્ટ સમજાવો. હવે આ બંને માટે આપણે પહેલા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવવાનું છે, ત્યાર પછી કક્ષીય ચુંબકીય મોમેન્ટ કોને કહેવાય અને સ્પિન ચુંબકીય મોમેન્ટ કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન કીધો એટલે આપણે હાઇડ્રોજનનું એક મોડેલ દોરી નાખીએ, બરાબર. દાખલા તરીકે આવી રીતે આ કેન્દ્ર ભાગ છે, કેન્દ્ર ભાગમાં ખરેખર આપણને ખબર જ છે એક જ ઇલેક્ટ્રોન, પણ અહીંયા પ્લસ જેડી દર્શાવેલા છે એટલે આપણે પ્લસ જેડી લખવાનું છે. આ કેન્દ્ર ભાગ છે, કેન્દ્ર ભાગને ન્યુક્લિયસ કહેવાય. Z એટલે પરમાણુ ક્રમાંક, E એટલે વિદ્યુતભાર. એક પ્રોટોન હોય તો 1 E જેટલો વિદ્યુતભાર, બે પ્રોટોન હોય તો 2 E જેટલો વિદ્યુતભાર. એ રીતના Z પરમાણુ જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન ને ઇલેક્ટ્રોન હોય. તો Z પરમાણુ ક્રમાંક છે તો Z E જેટલો વિદ્યુતભાર થાય. અહીંયા વ્યાપક લીધું પણ આપણે તો મેળવવાનું છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે, બરાબર. ને આપણને ખબર છે હાઇડ્રોજનને એક જ ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. અને આ ગતિ કરતો હોય છે, ધારો કે એની જે ત્રિજ્યા છે ને સ્મોલ r છે. આ ક્લિયર થઈ ગયું કે આપણે લખશું આકૃતિમાં હાઇડ્રોજન માટેનું બોહર મોડેલ દર્શાવેલું છે. હાઇડ્રોજન માટે બોહર મોડેલ દર્શાવેલું છે. જેમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા r તથા ઇલેક્ટ્રોનનો વેગ v છે. ઇલેક્ટ્રોનનો આ દિશામાં જે વેગ છે એને v કહીશું, કક્ષીય ત્રિજ્યા. બીજું બોહર મોડેલ કોને કહેવાય તો તમારે પરમાણુ ચેપ્ટર ચાલશે એટલે ખબર પડશે. બોહર નામના વૈજ્ઞાનિકે આખું પરમાણુનું મોડેલ કેવું હોય એની રજૂઆત કરી છે, એટલે એને બોહર મોડેલ કહેવામાં આવે. અને આવું હોય એ આપણને ખબર, આ એ જ પ્રકારનું છે, બરાબર. તો હવે આપણે શોધવાનું શું કીધું, આપણે શોધવાનું છે પરિભ્રમણ કરતો એવા હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાનું. ચાલો તો આપણે લખી નાખીએ ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આવડે જ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એને આપણે એમ કહીએ, પણ અહીંયા સ્પેશિયલ કેસમાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતો હોય એવો ઇલેક્ટ્રોન, એના માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને એ લોકોએ μL નામ આપેલું, એટલે આપણે μL નામ આપશું, નહીતર આપણે એમ જ કહીએ. અને એનું સૂત્ર આપણને ખબર છે અની, બરાબર છે, અની. રેડી? એ એટલે ક્ષેત્રફળ. ચાલો આ જેટલો ભાગ છે, આ જે વર્તુળાકાર માર્ગ ગણે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે પાઈ સ્મોલ r સ્ક્વેર. આટાની સંખ્યા એક જ છે અને આપણે પ્રવાહ શોધવાનો છે. n બરાબર 1 અને a બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. રેડી? આ થઈ ગયું μL. તો μL બરાબર આવું મળ્યું I * pi r સ્ક્વેર. અને ગણિત સમીકરણ લગાવો. શું કહ્યું? આટો એક જ છે, એક જ વર્તુળનું પરિભ્રમણ છે એટલે આટાની સંખ્યા એક કહેવાય. એક કરતા વધારે હોય તો આપણે વધારે લખીએ. બીજું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર. r એટલે એની ત્રિજ્યા છે. હવે આ એક શોધવાના રહ્યા આપણે, i ની વેલ્યુ મૂકી દે એટલે આપણે આની અંદર કિંમત મળી જશે. આ ખબર પડી ગઈ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોને હોય તો કે જે ચુંબક તરીકે વર્તન કરે એને હોય.
હવે આ ચુંબક તરીકે વર્તન કરે કે કરે કે ઇલેક્ટ્રોન ગતિ કરે, વિદ્યુત ભાર દોડે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય જ, એટલે આને પણ કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય, કેટલી હોય એ આપણે મેળવીએ. હવે આ એક શોધવાનું રહ્યું, પ્રવાહ કેમ ઉત્પન્ન થાય છે, એટલે ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે ગતિ કરે, એટલે આપણે કહીશું અહીં ઇલેક્ટ્રોન એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે, નિયમિત વર્તુળમય ગતિ કરે છે, તેથી રચાતો પ્રવાહ અથવા રચાતો વિદ્યુત પ્રવાહ જો બરાબર છે નિયમિત છે, કારણ કે ઇલેક્ટ્રોનનો વેગ હોય છે એક જ ધારો, ઇલેક્ટ્રોન થોડા સમય માટે ઝડપી ગતિ કરે, ધીમી ગતિ કરે એવું એક જ ધારી ગતિ કરે, એટલે નિયમિત વર્તન નહીં. અને ઇલેક્ટ્રોન દોડે છે, આના કે ગતિ કરે એટલે દોડે એટલે પ્રવાહ રહે છે, I બરાબર q by t, q એટલે ઇલેક્ટ્રોન અને t કેપિટલ T, જ્યાં t એટલે આવર્તકાળ, અને આવર્તકાળ કોને કહીએ આપણે, એક ભ્રમણ પૂરું થાય એના માટેનો સમય, તો આપણે t ની પણ કિંમત મૂકવી પડશે, તો I બરાબર આવશે e ના છેદમાં t. આવર્તકાળ એટલે સમય, તમારી પાસે વેગ છે, તમારી પાસે વેગ છે અને સમય છે, તો વેગનું સૂત્ર તમને ખબર છે, વેગનું સૂત્ર આવું છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય, અથવા તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, જે લખો તે બરાબર, ઝડપ બરાબર, તો ઝડપ તો v, અંતર કેટલું આવશે, મારે t જોઈએ, કેપિટલ T એટલે એક ભ્રમણ પૂરું થાય એના માટેનો સમય, એને આપણે આવર્તન, તો એક ભ્રમણ પૂરું થાય ત્યારે કેટલું અંતર કાપે, તો કે પરિઘ જેટલું, પરિઘ એટલે થઈ જશે 2 પાઈ સ્મોલ r કેપિટલ T, તો આમાંથી કેપિટલ T ને કરતા કરજો, કેપિટલ T ને કરતા કરશો એટલે આવું થઈ જશે 2 પાઈ r એના છેદમાં v, એટલે v ઉપર વહી જશે આવી રીતે બેઠું, જ્યાં v એટલે શું કે તો આપણને ખબર છે, લખ્યું તો આપણે કે v એટલે ઇલેક્ટ્રોનની રેખીય ઝડપ, ખાલી ઝડપ લખો તો પણ ચાલે, રેખીય ઝડપ બરાબર. આ I મળી ગયા, તો સમીકરણ 1 માં કિંમત મૂકો એટલે હવે I ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, આ q તરીકે I શું કામ લીધા, એક ઇલેક્ટ્રોન છે એટલે q બરાબર n e થાય ખરેખર તો, એટલે યાદ રાખજો ખરેખર આવું પણ સૂત્ર થઈ શકે e * f, કારણ કે 1/t એટલે આવું, એટલે ઘણીવાર MCQ માં પ્રવાહના સૂત્ર આપેલા હોય, આ સૂત્ર તો થાય, આ પણ થાય, 1/t હોય તો e * f આપણે લઈ શકો, ત્યારે આપણે t ની ડાયરેક્ટ કિંમત મૂકી એટલે t મૂકી શકો, બાકી f મૂકો તો પણ તમને ખબર તો v બરાબર 2 પાઈ rf થાય, તો v બરાબર 2 પાઈ rf, તો f ને કરતા કર્યું તો પણ સૂત્ર તો આ જ મળશે, ખબર પડી કે દરેક સૂત્ર યાદ રાખવાના, પ્રવાહના અલગ અલગ સૂત્ર છે, આ વેગ છે એટલે પ્રવાહનું આ પણ સૂત્ર થયું, ખાસ યાદ રાખજો, આ બધા MCQ માં પૂછાતા હોય કે વર્તુળ માર્ગે ગતિ કરે ત્યારે પ્રવાહનું સૂત્ર આ આવે અથવા તો આ આવે. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકી દો એટલે μ l મળશે, μ l બરાબર આ I * પાઈ r સ્ક્વેર છે, ચાલો I ની વેલ્યુ મળી e * v છેદમાં 2 પાઈ r અહીંયા હતા પાઈ r સ્ક્વેર, પાઈ કેન્સલ એક આવે છે, બદલાવ હોય EVR/v, તો આપણે યાદ રાખજો μ l ની વેલ્યુ આપી મળશે EVR/v, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, v એટલે ઇલેક્ટ્રોનની ઝડપ, અને r એટલે એની કક્ષીય ત્રિજ્યા, તો μ l મેળવ્યું. હવે હું શું કરું, હવે આવું હવે me વડે ઉપર નીચે ગુણતા, me વડે ઉપર નીચે ગુણી નાખો, મારે એક સ્પેશિયલ વસ્તુ જોઈએ છે, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું, અહીંયા સુધી એકદમ સરળ, આ તો સૂત્ર આવડતું હતું આની, એમાં એક ખબર હતી તે મૂકી દીધા, આ એક નહોતી ખબર એટલે આ મેળવા અલગ, આ મળી ગયા, એટલે હવે ઉપર નીચે me વડે ગુણી નાખો, ચાલો જોઈએ, તો હવે તમને આવું મળશે તો μ l બરાબર ઉપર me એટલે ઇલેક્ટ્રોનના દળ વડે, તો ઉપર આવું જોઈએ me, અને EVR તો હતા જ, આ EVR તો છે જ, me વડે ગુણી નહીં અને me વડે ભાગી નહીં, છેદમાં બગડો પણ હતો જ, બરાબર છે. તો હવે જો તો અહીંયા આવી μ l બરાબર આ e
અને mvr આ બધા અલગ લખું છેદના m ની ગુણવત્તા આ mvr ચાલો mvr તમારે ધોરણ 11 4 ગતિ ચેપ્ટરમાં આવી mvr એટલે કહેવાય કોણીય વેગમાન ને આપણે સ્મોલ l વડે દર્શાવતા હતા યાદ કરો અથવા નામ લખો 2me રેડી તો લખો પછી જ્યાં l એટલે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બરાબર mvr સૂત્ર હતું પણ ઇલેક્ટ્રોન એટલે આપણે m લખ્યું mvr યાદ છે ખરેખર આપણે આવું લખ્યું l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ અને આ મૂલ્ય લખો l બરાબર rp બરાબર r sin થીટા થાય r અને p હંમેશા લંબ જ જો r અને બે કોઈ દિશામાં વેગમાન હોય એટલે વેગ આ દિશામાં સ્પર્શકની આ દિશામાં વેગમાન r અને p લંબ હોય એટલે sin ને વડે એટલે rp લખ્યું અને p ની જગ્યાએ mp અને r તો હતા એટલે n બરાબર mvr રેડી તો આ મળી ગયો આપણને પેર મુકતા હવે આને આપણે સદિશ સ્વરૂપે લખવું એટલે આપણે લખશું સદિશ સ્વરૂપે લખતા ઉપરનું જે સમીકરણ મળ્યું કારણ કે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે μ l સફિક્સમાં કરવાના નીચે તો અહીંયા પણ આ બે તો અચળ આ બે તો અદિશ રાશિ છે એટલે એ તો એમ નામ આવશે પણ l પોતે સદિશ રાશિ કોણીય વેગમાં હવે અહીંયા માઈનસ કેમ આવ્યા તો એ લખ્યું જ્યાં ઋણ નિશાની દર્શાવે છે કે μ l અને l વિરુદ્ધ દિશામાં છે આપણે એની દિશા ચેક કરી μ l અને l બરાબર બે કઈ રીતે વિરુદ્ધ દિશામાં આવી ચેક કરી આપણે ચાલો બરાબર આ સમજો આ બે તો સદિશ રાશિ છે એટલે સદિશ કરે આ અદિશ છે μ l કઈ દિશામાં આ ડાયપોલ મોમેન્ટ છે ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય છેલ્લા લેક્ચરમાં જોયું ક્ષેત્રફળ સદિશ ઈ તમારે શોધવો હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી શોધી શકો કઈ રીતે તો કે તાર હોય કે પ્રવાહધારિત ગૂંચળું હોય એને તમારે જમણા હાથની મદદથી એવી રીતે પકડવાનું કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તોય ચાલે અથવા આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો તોય ચાલે જેમ રાખો તેમ બંને રીતે ચાલે તો આમાં પ્રવાહ કઈ દિશામાં રહે છે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે એટલે આ દિશામાં પ્રવાહ નથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય એટલે પ્રવાહ આ દિશામાં રહે છે ઇલેક્ટ્રોન આ ગતિ કરે એટલે પ્રવાહ આમ રચે છે તો હવે પકડી ગયો આને આવી રીતે પકડશો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે તો તમે જો આ તાર છે આ તારને પકડી લીધો મેં આ દિશામાં છે પ્રવાહ આ ખબર પડી ગઈ આ દિશામાં પ્રવાહ છે આ દિશામાં રેડી તો આવી રીતે પકડશો તો કેન્દ્ર ભાગમાં કઈ રીતે થાય એની ક્ષેત્રફળ સદિશ અંદર જતી દિશામાં એટલે μ l ની દિશા કઈ મળે છે અંદર જતી દિશામાં એટલે આપણે અહીં લખવું પડશે μ l ની દિશા અંદર જતી દિશા છે બરાબર આ તો ખબર પડે અને l સદિશની દિશા l એટલે કોણીય વેગ પણ શોધવું હોય તો મેં તમને અત્યારે સૂત્ર લખી દીધું l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ r સદિશ આ દિશામાં કહેવાય r સદિશ કહેવાય p એટલે વેગ હોય એ દિશામાં વેગમાન એટલે p સદિશ આ દિશામાં છે બરાબર વિચાર કરો બંનેની પૂંછડી ટચ થઈ ગયા આ r સદિશ છે r સદિશ ગમે તેટલો લાંબો ટૂંકો કરી શકે બેયની પૂંછડી આવી જાય ત્યાર પછી સમતલ નક્કી કરાય r સદિશ p સદિશ બે થી બનતું સમતલ આ એને લંબ રૂપે સ્ક્રૂને રાખો લંબ રૂપે રાખો r થી p તરફ ફેરવો પહેલા r છે એટલે r થી p તરફ r એટલે ફેરવશો એટલે સ્ક્રૂ બહાર તરફ એટલે બહાર તરફ મળે છે l ની દિશા આ તરફ મળી જ્યારે ઓલાની દિશા અંદર તરફ ક્લિયર થઈ ગયું એટલે આ ના કરો તો ચાલશે આ વેગમાન ભલે રહેતું હોય વેગ હોય એ દિશામાં વેગમાન હોય રેડી એટલે આ નક્કી થઈ ગયું l ની દિશા બહાર તરફ છે રેડી આ ઇલેક્ટ્રોન આવ્યો છે ને એટલે આવું થયું ઇલેક્ટ્રોન માટે બે વિરુદ્ધ દિશામાં મળ્યા
પણ અહીંયા કોઈ ધન વિદ્યુતભાર ગતિ કરતો ધન વિદ્યુતભાર તો શું થાય? આ ઇલેક્ટ્રોન ની એટલે વિરુદ્ધ દિશામાં કોઈ ધન વિદ્યુતભાર ગતિ કરતો હોત તો શું થાય? ચાલો જો ઇલેક્ટ્રોન ના બદલે ધન વિદ્યુતભાર હોત તો mu l અને l ની દિશા સમાન મળે એટલે બે એક દિશા મળે. હવે ચેક કરો કે ઇલેક્ટ્રોન ના દિશામાં ગતિ કરે ઋણ વિદ્યુતભાર તો ધન વિદ્યુતભાર બે દિશામાં ગતિ કરતો તમને ખબર છે. ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે તો ધન વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરતો એની વિરુદ્ધ દિશા. અથવા એમ નો લેવું તો તમે એવું વિચાર કે ધન વિદ્યુતભાર જ આ દિશામાં ગતિ કરે. ચાલો ધન વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે તો પ્રવાહ કઈ દિશામાં રચાય? પ્રવાહ ધન વિદ્યુતભારની દિશામાં રચાય. પ્રવાહીઓ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય જ્યારે ધન વિદ્યુતભારની દિશામાં જ હોય પ્રવાહ. બે વિધાન સરખા જ છે. હું એમ કહું કે હું આ દિશામાં ગતિ કરું છું, આ દિશામાં હું આ દિશામાં ગતિ કરું છું તો એમ કહેવાય કે હું પશ્ચિમ કરતા વિરુદ્ધ દિશામાં ગતિ કરું છું એમ બોલી શકું. અથવા તો એમ કહેવાય કે હું પૂર્વ દિશામાં ગતિ કરું છું. બે વિધાન સાચા જ છે. તો અહીંયા પણ સેમ થશે. ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશા એટલે પ્રવાહ અથવા ધન વિદ્યુતભારની દિશામાં જ પ્રવાહ. તો તમે હવે જાતે આ નક્કી કરી નાખજો, મળી જશે. mu l યા એ ક્ષેત્ર પ્રવાહની દિશામાં એટલે ધન વિદ્યુતભાર આ હોત તો પ્રવાહ આ દિશામાં હોત અને પ્રવાહ આ દિશામાં હોત તો હવે અંદરના ભાગમાં વિચારો બહાર તરફ મળે. બહાર તરફ અહીંયાથી આપ વિચારો તો પ્રવાહ આ દિશામાં. દાખલા તરીકે ધન છે તો ધનની દિશામાં જ પ્રવાહ હોત તો પ્રવાહ આમ હોત તો હું આવી રીતે પકડે તો આયા સેન્ટરના ભાગમાં વિચારવાનું વચ્ચેથી જો આંગળી આવી રીતે આમ આવે બહાર તો વચ્ચેથી બહાર તરફ મળે તો mu ની દિશા બહાર જતી દિશામાં હોય. l ની દિશા તો ફિક્સ જ છે અને બહાર તરફ છે r + p થી. આમાં કોઈ ઇલેક્ટ્રોન આવતો જ નથી એટલે એ r + p આમ ધન વિદ્યુતભાર આ દિશામાં તો એટલે આની દિશા તો એ જ મળશે તો બે એક દિશામાં થાત. બરાબર ને? અત્યારે તો આપણે ઇલેક્ટ્રોન છે એટલે આ રીતે ભાઈ ખબર પડી ગઈ. ચાલો હવે આ જે સમીકરણ હતું આપણે આ સમીકરણ અને બે આવી છે. એક હતું હવે બે માં આપણે કિંમત મૂકવી. ચાલો જોઈ લો. હવે સમજો બરાબર. હવે આપણે આ l ની કિંમત આ તો આપણે માત્ર સદિશ સ્વરૂપ લીધું એમ. અમારા l ની કિંમત મૂકવી. તો l બરાબર આપણે લખીએ કે બોહરના અધિકરણ મુજબ L બરાબર NH/2 L બરાબર એમ્પિયર તો થાય જ છે. આ તો થાય જ પણ NH/2 પણ થાય જ્યાં n બરાબર પ્રાકૃતિક સંખ્યા હોય તો 1 2 3 હતો. H શું છે તો કે n એટલે પ્લાન્ક અચળાંક. H એટલે પ્લાન્ક અચળાંક જેની કિંમત તમને ખબર છે 6.625 ગુણ્યા 10 - 34 જૂલ ઈંટુ સેકન્ડ. સમજો આ વસ્તુ રહી બોહરનો અધિતર્ક એટલે વિચાર. બોહરે એક વિચાર રજૂ કર્યો એ શું હતો તો કે આવો સાહેબ આ ક્યાંથી આવ્યો તો પરમાણુ ચેપ્ટર ભણશું એટલે પરમાણુ ચેપ્ટરમાં આ સૂત્ર આવશે L બરાબર NH/2 ત્યારે આપણે ખબર પડી ગઈ છે બરાબર એના બરાબર એમ્પિયર પણ થાય. અત્યારે આપણે આ એક સૂત્ર જોયું ક્લિયર થઈ ગયું એટલે પરમાણુ ચેપ્ટરમાં સૂત્ર આવશે એટલે અત્યારે તો આપણે યાદ રાખવું પડશે ત્યારે પણ યાદ જ રાખવાનું. એટલે L બરાબર NH/2 n એટલે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 H એટલે પ્લાન્ક અચળાંકની વેલ્યુ આટલી જૂલ ઈંટુ સેકન્ડ એનો એકમ હોય. તમારે કેમિસ્ટ્રીમાં પણ આવી ગયો છે અને હજી આપણે 14મા ચેપ્ટરમાં પણ આવશે અને દ્વૈત સ્વભાવવાળા ચેપ્ટરમાં પણ આવશે. આ ક્લિયર થઈ ગયું. તો ચાલો હું આ L ની કિંમત સમીકરણ 2 માં મૂકું. L ની કિંમત સમીકરણ 2 માં મૂકું કારણ કે આપણે માત્ર મૂલ્ય જોયું. આ તો આપણે એનું સદિશ સ્વરૂપ મેળવ્યું તો અહીંથી આપણે આ સદિશ સ્વરૂપ મેળવ્યું. આ કેમ માઈનસ આ એની વાત કરી બીજું કાઈ કહ્યું નથી. આપણે અહીંયા જ કોઈ છે ત્યાંથી હું દાખલો આગળ વધારું થિયરી આગળ વધારું કારણ કે આ તો માત્ર સદિશ સ્વરૂપ લખ્યું છે અને માઈનસ કેવાય એની વાત કરી પ્લસ ક્યારે આવે એની વાત કરી. તો
તો મૂકી દો તો આવું થઈ ગયું મ્યુ l બરાબર આવું થઈ upon 2 me તો છે ગુણ્યા nh upon 2 બરાબર અને n એટલે પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય અને l એટલે કક્ષાનો ક્રમ પણ કહેવાય કક્ષાનો ક્રમ એવું પણ કહી શકો તમે એટલે અહીંયા જો હાઇડ્રોજન માટે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો હું n બરાબર 1 મૂકી દઉં n બરાબર 1 મૂકી દઉં ચાલો n બરાબર 1 મૂકશો એટલે અહીંયા આવશે e h છેદમાં 2 દુ 4 5 n e કારણ કે n બરાબર 1 લેતા હવે આ 1 ની સૌથી ઓછામાં ઓછી કિંમત લીધી કારણ કે n ની કિંમત હજી ઘણી બધી વધારે છે એમાં સૌથી ઓછામાં ઓછી કિંમત મૂકી તમે n ની સૌથી ઓછામાં ઓછી કિંમત એટલે હવે તમને જે કિંમત મળશે એ સૌથી ઓછામાં ઓછી કિંમત મળશે સૌથી ઓછામાં ઓછી આ જે કિંમત મળશે એની એક કિંમત મૂકી એટલે સૌથી ઓછામાં ઓછી કિંમત મળશે અને કેટલી મળશે તો આપણે જોઈએ કેટલી મળે છે તો હવે ચાલો આગળ વધો તો હવે આ કિંમત તમે મૂક્યો e એટલે ખબર હોય 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત h એટલે 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત છેદમાં 4 5 એટલે 3.14 m એટલે ઇલેક્ટ્રોન નું દર 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત એટલે આ કિંમત સૌથી ઓછામાં ઓછી મળશે જેટલી મળશે કેટલી મળશે હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે એની કિંમત તમને આટલી મળશે 9.27 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત ચાલો આનો એકમ શું હશે આ મિનિમમ કિંમત મળશે કારણ કે આની તમે ઓછામાં ઓછી કિંમત લીધી આ મિનિમમ મળશે એટલે આનો એકમ થાય એમ્પિયર મીટર સ્ક્વેર કારણ કે ડાયપોલ મોમેન્ટ એમ્પિયર મીટર સ્ક્વેર જે લઘુત્તમ મૂલ્ય છે અને આ લઘુત્તમ મૂલ્ય છે એ મૂલ્યને કહેવાય તેને બોહર મેગ્નેટોન તરીકે ઓળખવામાં આવે છે બોહર મેગ્નેટોન કહે આ જે મૂલ્ય આવ્યું ને એને બોહર મેગ્નેટોન કહેવાય બરાબર છે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૌથી ઓછામાં ઓછું મૂલ્ય અને એને શું કહેવાય બોહર મેગ્નેટોન કહેવાય આટલું ક્લિયર થઈ ગયું ફરીવાર આ થોડું રિપીટ કરાવી દઉં એટલે પ્રશ્ન થોડોક લાંબો હોય પણ એકદમ સરળ આપણને બોહરનું હાઇડ્રોજન પરમાણુનું મોડેલ કીધું એના માટે એના ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવાનો આકૃતિ કરે ખરેખર પ્લસ જેડી લખ્યા ખરેખર પ્લસ 1 ઈ જ લખાય પણ એને જેડી લખ્યા એટલે આપણે જેડી લખ્યા બરાબર તો આપણે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાનો નથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું ડાયરેક્ટ સૂત્ર આપણે અની એ એટલે પાઈ r સ્ક્વેર હતા વર્તુળનું ક્ષેત્રફળ I એક મોટા ખબર એટલે સમીકરણ એક આપી દો I ની કિંમત આપણે અલગ દઈશું પ્રવાહ કેમ રચાય છે વર્તુળ માર્ગે ગતિ કરે નિયમિત વર્તુળ માર્ગ એટલે પ્રવાહ રચાય q q એટલે ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન એક e લેખા નહીતર ખરેખર q બરાબર એ નહીં થાય 2 હોય તો 2 3 હોય તો 3 જેટલા દોડતા હોય એ લખવાનું 1 e અને સમય કેપિટલ T ગઈ જ્યાં T એટલે આવર્તન અમારા આવર્તનની કિંમત મૂકવી છે કારણ કે આપણે આગળ વેગ હતો v આવર્તન મૂકવો હોય તો વેગ છે વેગ અને આવર્તન એટલે ઝડપ બરાબર અંતરના છેદમાં શું ઝડપ અંતરના છેદમાં સમય આવર્તન એટલે એક ભ્રમણ પૂરું થાય એ માટેનો સમય તો એક ભ્રમણ પૂરું થાય ત્યારે અંતર 2π કહેવાય એના પરિઘ જેટલું એક વખત 2π છેદમાં t ને કરતા કરો કિંમત મૂકી દી આ કિંમત ફરીવાર કેટલા સમીકરણમાં મૂકો એટલે આવું પડ્યા પછી આપણે એકવાર m વડે ઉપર નીચે ગુણી નાખીએ m વડે ગુણ્યા એટલે આવું mvr ને ભેગા કરી નાખ્યા આ e હતા એ અલગ છેદમાં 2m તો હતા જ રેડી આટલું ખબર પડી ગઈ અને mvr એટલે l ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે તમે ધોરણ 11 માં ચાક ગતિ ચેપ્ટરમાં ભણી કોણીય વેગમાન એટલે n બરાબર ચાલો આપણી આટલું કમ્પ્લીટ થઈ ગયું અને અહીંયા હજી એક પોઈન્ટ ઉમેરી દઈએ જ્યાં e ના છેદમાં 2m આ જે વસ્તુ છે e ના છેદમાં 2m એટલે આટલાને કરતા કરો તો l આ બાજુ આવતા રહે ને અહીંયા એડ કરી નાખો અહીંયા સમય છે નહીં એટલે હું અહીંયા લખી નાખું અહીંયા જે ટોપિક એડ કરવાનો તમારે અહીંયા આ લખી નાખો એટલે આવું થઈ જશે l ના છેદમાં l ને આમ એટલે આવું ગયું e ના છેદમાં 2m આ ગુણોત્તર જે છે એને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો
મેગ્નેટિક રેશિયો, રેશિયો એટલે ગુણોત્તર. આ ગુણોત્તરને શેના તરીકે ઓળખવામાં આવે? ગાયરોમેગ્નેટિક રેશિયો. એટલે કે ઇલેક્ટ્રોનના છેદમાં 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ. આને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. આની કિંમત તમે મેળવીએ E એટલે થાય 1.6 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 2 ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની -31 એટલે આની કઈ કિંમત મળશે અને કિંમત મળે છે તમે ગુણાકાર સાદું કરશો એટલે આની કિંમત મળશે 8.8 ગુણ્યા 10 ની +10 બરાબર આટલી કિંમત મળશે અને હવે એકમ શું થાય કુલમ, કુલમ પ્રતિ કિલોગ્રામ. એટલે આ ગાયરોમેગ્નેટિક રેશિયો થઈ ગયો કેટલો હોય તો આટલો. ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો જ વિદ્યુતભાર લેવાનો. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારના છેદમાં 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ. આને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. એનો એકમ એટલે એનું પારિમાણિક સૂત્ર પણ આવડી જવું જોઈએ. ગાયરોમેગ્નેટિક રેશિયોનું પારિમાણિક સૂત્ર અહીંયા એ ટોપિક એડ કરી દેવાનો. અહીંયાથી આપણે એનું સદિશ સ્વરૂપ લખ્યું અને આને શું કહેવાય એની વાત કરી. સદિશ સ્વરૂપમાં ઋણ નિશાની કેમ આવી? આની જે દિશા છે એ દિશા આના કરતા વિરુદ્ધ. એટલા માટે એ આપણે મેં તમને શીખવાડ્યું કેવી રીતે દિશા મેળવવી. કદાચ પ્લસ વિદ્યુતભાર ગતિ કરતો હોય પ્લસ તો બેની દિશા સરખી મળે. રેડી? હવે આપણે આની અંદર કિંમત મૂકવાની છે તો બોહરનો અધિકાર લીધો જે પરમાણુ ચેપ્ટરમાં આવવાનો. અહીંયાથી જ આગળ વધવાનું પણ અહીંયા આનું સદિશ સ્વરૂપ લખ્યું. આને શું કહેવાય એની વાત કરી. એટલે અહીંયાથી આપણે કે આગળ નથી વધ્યા. આપણે અહીંયાથી જ આગળ વધવાનું L ની કિંમત મૂકવાની. L બરાબર NH/2π mvr છે. n એટલે પ્રાકૃતિક સંખ્યા અથવા તો કક્ષાનો ક્રમ પણ કહેવાય. બરાબર 1 2 3 h એટલે પ્લાન્ક અચળાંક જેની કિંમત આટલી જો લીધું છે. હવે આનું પણ પારિમાણિક સૂત્ર જાતે કરી નાખજો તમે. પ્લાન્ક અચળાંક બરાબર આવડવું જોઈએ. L ની કિંમત આપણે આમાં મૂકી દઈએ. આ સમીકરણ 2 નું મૂકી દઉં. પણ મારે સૌથી ઓછામાં ઓછી કિંમત મેળવવી છે. બરાબર સૌથી ઓછામાં ઓછી કિંમત કારણ કે આમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને આ કિંમત એ સૌથી ઓછામાં ઓછી મળે કારણ કે n ની વેલ્યુ તો હવે વધતી જાય 2 3 4 તો મોટી જ છે. એટલે આ સૌથી ઓછામાં ઓછી કિંમત મળશે અને આટલી મળે એટલે એને લઘુત્તમ મૂલ્ય કહેવાય. અને એ લઘુત્તમ મૂલ્યને સ્પેશિયલ નામ આપી દીધું બોહર મેગ્નેટ્રોન કહે છે. આ ખબર પડી ગઈ. હવે આપણે આગળ વધીએ. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે જે સમજવાનું છે કક્ષીય ચુંબકીય મોમેન્ટ કોને કહેવાય? કક્ષીય ચુંબકીય મોમેન્ટ અને સ્પિન ચુંબકીય મોમેન્ટ કોને કહેવાય એ હવે આપણે સમજીએ. ચાલો તો અહીંથી આનું કાઢી નાખો. બરાબર છે? આનું કાઢી નાખો. આપણને ખબર ઇલેક્ટ્રોન નિયમિત વર્તુળમય ગતિ કરે છે. વર્તુળમય ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે પ્રવાહ રચાય અને પ્રવાહ રચાય એટલે ચુંબકીય ક્ષેત્ર હોય એટલે આ એક ચુંબકીય ડાયપોલ થઈ ગઈ કહેવાય. એટલે આને પણ કંઈક ડાયપોલ મોમેન્ટ હોય. ઈ જે ડાયપોલ મોમેન્ટ રહે એને કહેવાય કક્ષીય ચુંબકીય મોમેન્ટ કે કક્ષીય ડાયપોલ મોમેન્ટ. ઇલેક્ટ્રોન નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેથી તેની ચુંબકીય મોમેન્ટને કક્ષીય એટલે વર્તુળાકારમાં ગતિ કરે કક્ષીય ચુંબકીય મોમેન્ટ કહે છે. આ ખબર પડી ગઈ? આ ક્લિયર? ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે ને એટલે ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે પ્રવાહ છે. પ્રવાહ છે એટલે આ ચુંબક થઈ ગયું કહેવાય કારણ કે ચુંબકીય ક્ષેત્ર ચુંબક હોય એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય પણ એ વર્તુળાકારે ગતિ કરે એટલે એનું નામ આપ્યું કક્ષીય ચુંબકીય મોમેન્ટ. જેને કક્ષીય ચુંબક મોમેન્ટ એટલે કે જેને આ સૂત્ર વડે દર્શાવે જેને સમીકરણ 2 વડે દર્શાવવામાં આવે છે. 2 વડે દર્શાવે આ એની કક્ષીય ચુંબકીય મોમેન્ટ. હવે આપણે વાત કરીએ છીએ સ્પિન ચુંબકીય મોમેન્ટ. સ્પિન ચુંબકીય એટલે તમને ખબર છે કે તમે જ્યારે ઇલેક્ટ્રોન રચના કેમિસ્ટ્રી ની અંદર લખતા હોય ને ત્યારે તમે આવી રીતે દર્શાવો ઇલેક્ટ્રોનને. પછી બીજી રીતે આવી રીતે દર્શાવો. તમે એમ કહો ઇલેક્ટ્રોનનો સ્પિન દર્શાવેલો અને ઇલેક્ટ્રોનના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય. જ્યારે એકવાર કક્ષા ભરો ત્યારે ઉપર દર્શાવો અને ફરીવાર ભરો ત્યારે તમે વિરુદ્ધ દિશામાં દર્શાવો. એટલે એના સ્પિન થયો. કદાચ ઇલેક્ટ્રોન ગતિ ન કરતો હોત તો ઇલેક્ટ્રોનના પોતાના અંદર આંતરિક રચના એવી છે કે જેથી ઇલેક્ટ્રોનને પોતાની પણ ચુંબકીય મોમેન્ટ અહીંયા તો આ જે ચુંબકીય મોમેન્ટ મળી કેમ મળી? ગતિ કરે છે
એટલે પ્રવારજ એટલે ચુંબકીય ક્ષેત્ર હોય એટલે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. એટલે કદાચ ગતિ ન કરતો તો ઇલેક્ટ્રોન શાંતિથી બેઠો હોત તો પોતાની આંતરિક રચના એવી છે ઇલેક્ટ્રોનની પોતાની આંતરિક રચના અથવા આંતરિક ગુણધર્મને કારણે જે ચુંબકીય મોમેન્ટ તેને સ્પિન ચુંબકીય મોમેન્ટ કહે છે. સ્પિન ચુંબકીય મોમેન્ટ કહે છે. યાદ કરો, તમે કેમિસ્ટ્રી ની અંદર પણ ચુંબકીય મોમેન્ટ શોધો છો, એનો એકમ તમે બોહર મેગ્નેટ્રોન BM લખો છો. આ તો આ છે, બરાબર? કારણ કે પોતાની આંતરિક છે, એ ગતિ ન કરે છતાં પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, અને એને કઈ ચુંબકીય મોમેન્ટ છે, એને કહેવાય સ્પિન ચુંબકીય મોમેન્ટ. જેનો ઉપયોગ આ જે સ્પિન ચુંબકીય મોમેન્ટ છે એનો ઉપયોગ લોખંડ અને અમુક ધાતુઓના આંતરિક ગુણધર્મો ચકાસવામાં ઉપયોગી બને છે. બરાબર? આ ખબર પડી? એટલે બે અલગ કક્ષીય કે તો આ અને પોતાની જે આંતરિક ગુણધર્મને કારણે જે ચુંબકીય મોમેન્ટ એ આ μl વાળી, અથવા તો આ કહેવાય, અથવા તો આગળ જે ગણો તે. એટલે આને હું સમીકરણ આપી દઉં. આ સમીકરણ 3 સ્પિન ચુંબકીય મોમેન્ટ એ સમીકરણ 3 વડે દર્શાવો. સમીકરણ 3 વડે. હા, કારણ કે આપણે L બરાબર NH/2π આ સ્પેશિયલ એક કિંમત મૂકી દીધી. એટલે આ સ્પિન ચુંબકીય મોમેન્ટ એ આ, અથવા આ કહી દો પણ ચાલે. અને કક્ષીય રે એ આ, કારણ કે કક્ષામાં ગતિ કરતો હતો એટલે આ મેળવી. ખબર પડી ગઈ? બેયનો ભેદ ખબર પડી ગઈ? તો એકદમ સરળ પ્રશ્ન છે, કિંમતો મૂકવાની છે, બરાબર છે? એટલે ખાસ સમજી વિચારી અને પ્રશ્ન લખજો. બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.